તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. હાલ રાજ્યમાં વરસાદ વિરામ લેશે. આગામી 3 ઓગસ્ટથી ગુજરાતમાં ફરીથી વરસાદ આવશે. અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થવાથી વરસાદ આવશે. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદી ઝાપટાની આગાહી વ્યક્ત કરાઈ છે. આગામી 11-12 ઓગસ્ટે પણ વરસાદ વરસી શકે છે. 17 થી 23 ઓગસ્ટ સુધી ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કારણ કે સિસ્ટમ હવે સરકીને કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાનના ભાગો તરફ જતી રહેશે. એટલે તદ ભાગોમાં ભારે વરસાદ વરસાવતી જશે. પરંતુ ઉલ્લેખનીય છે કે હવે તારીખ 2 ઓગસ્ટે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવશે. આશ્લેષા નક્ષત્રનું પાણી જોરાવર હોય છે, પરંતુ કૃષિ પાકો માટે સારું હોતું નથી. એટલે ખેડૂત ભાઈઓએ કવરાપામાં કૃષિ કાર્યો કરવા સારા નહીં, વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે. અને લગભગ 3 થી 10 ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 3, 4 અને 5માં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કારણ કે એક લો પ્રેશર લગભગ અરબ સાગરમાં બનશે અને પશ્ચિમ ઘાટમાં એક સિસ્ટમ બનશે. કારણ કે 1 ઓગસ્ટ આસપાસ એક સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બનશે.